ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે. ગુજરાત રાજ્ય શાખા સમાજ કલ્યાણ અને જન સમુદાયના ઉત્થાન માટે ઘણા આરોગ્યલક્ષી માનવતાવાદી કાર્યક્રમો ચલાવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરાયું છે. રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા 4 જિલ્લાઓ ડાંગ, દાહોદ, સાબરકાંઠા તથા અરવલ્લીમાં આ મોબાઈલ વાન ઉપલબ્ધ રહેશે. ખાસ આ મોબાઈલ વાનમાં ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ તથા ડ્રાઈવર દ્વારા દરેક ફળિયા તથા મહોલ્લામાં ફરી લોકોનું મેડિકલ ચેકઅપ કરી વિનામૂલ્યે દવા તથા સારવાર અપાશે. આજે એ 6 મેડિકલ વાહનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક દરેક જિલ્લાઓમાં ભરતી કરવામાં આવી છે. આ દરેક મેડિકલ વાહનો ડૉક્ટર, નર્સ તેમજ ફાર્માસિસ્ટ અને મેડિકલ સહાય સાથેની ઉપલબ્ધ રહેશે. હાલમાં આ 6 મેડિકલ વાહનો ડાંગ, દાહોદ, મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ અને અમદાવાદ પ્રોપર અમદાવાદના આજુબાજુના વિસ્તાર માટે પ્રોવાઈડ કરવામાં આવી છે, જે ગરીબમાં ગરીબ લોકોને પોતાના દ્વારે જઈ મેડિકલ સહાય પૂરી પાડશે અને તે પણ તમામ વ્યવસ્થાઓ વિનામૂલ્યે કરવામાં આવશે.